મને તો ક્યારેક ક્યારેક એમ થાય આ જાનવરની જિંદગી આપણા કરતા સારી છે. જો આપણે આખી દુનિયાનો વજન માથે લઈને ફરીએ તો પછી આ એના કરતા જાનવરને શું ઉપાધિ. બપોરે કૂતરાએ ખાધું હોય તો હાંજે મને આપશે કે નહીં આપે એને ખબર છે, તોય નિરાયતે જમાવે. હાંજની વાત હાંજે પાડો સરવાઈ ગયો ને ભેંસ આડું પૂળો લેતો આવ્યો હાંફર્યું કોઈ દી? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસ નું કરે. અને કીડીથી હાથી સુધી મારા બાપ કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. અરે મારા રામ, સમજવાની જરૂર છે. મારો કહેવાનો મતલબ કે આ બધું ઉડાડી દો એવી મારી વાત નથી, પણ એક આંગણે કોઈક માણા આવે, ભૂખ્યો માણા આવે, એક આશરાના ધર્મની જો આપણને ન ખબર પડે તો શું આપણે જીવવી મરવી કાંઈ ફરક ન પડે. માગણ આવે ને સિટીમાં, હે બાપા કંઈક દો, હે બાપા તા કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ચા જાય જાય ચા. પણ ભૂખની જેને ખબર નથી એને શું બાપુ વાત કરીએ આપણે. એક રામદેવજી બાપાના કંઈક ફરમાઈશ આવ્યું છે, રામદેવજી બાપાને યાદ કરીએ આપણે. પછી આમાં તો શું છે, પછી અમારે કેસેટ કંઈક બીજી હાલતી હોય પછી બીજી આવી જાય એવું થાય. રામદેવજી બાપાનો આ કૃષ્ણ પરમાત્મા છે જ રામદેવજી બાપા છે. અને કૃષ્ણ પરમાત્માને આ જન્મ શું કામ લેવો પડ્યો? જો આ પાઠની આપણી પરંપરા છે, આખી દુનિયાને ખબર છે. સનાતન ધર્મની જે વાત છે, જે આપણી ગત હતી, ગત ગંગા જેને કહેવાય, જેસલ તોરો રૂપાદે માલદે કતીબ સાહેબ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા. પણ એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને હારાન મોરાન બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય, મળદા અત્યારે બેઠા થાય. બસ વાત આટલી છે, બીજી વાતમાં કઈ છે નહીં. ભક્તિ તો આવડી આ જ હતી. ઈ સત્ય સનાતન ધર્મ. પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, અને ઈ પાઠ બંધ કર્યો. પછી કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એના જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એવું કંઈક પુણ્યશાળી ઘર તો હોવું જોઈએ ને. ભગવાન કોના ઘરે આવે? એ તો એવું પવિત્ર ઘર હોય તો આવે. એમાં અજમલ રાજાને એને કૃષ્ણ પરમાત્માને ભેટો થયો. વાત બધી લાંબી છે પણ જાણે છે બધા. એમાં એક વાત છે કે અજમલ રાજા કે દર પૂનમ દ્વારકા જતા. તેથી વાહન બાહન કઈ હતા નહીં. રણુજા ક્યાં છે, દ્વારકા ક્યાં છે, તો 15 દિવસ પગી જતા છે. આ બધું છે મગજમારી વાળું. તેથી બહુ તો ઘોડા હોય, હાંડિયા હોય, બીજું કઈ હોય નહીં મારા ધારવા પ્રમાણે. અત્યારે હજી કેટલાય પાસે અત્યારે વાહન નથી, તો તે દી તો શેના હોય. તો એ અહીંયાથી ઘોડો લઈને નીકળ્યા હોય તો અહીંયા દર પૂનમે પગી જાય ખરા. અને કદાચ પોગી જતા હોય તો 15 દી અહીંયા પોગીને પાછું શું કપડા બપડા બદલાવીને ભાગતા જ છે ને. આ સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આપણે પુણ્યમું ભરવી છે, ચાહે ભેટો થયો એમ નથી. બધી વાતો છે આખી કંઈક જુદી. આપણે કે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે, કાંઈ છે નહીં વાતમાં. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં ઠીક કરીને બેસી જા. પછી કરવું પડે ને કાંઈ બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છીએ કંઈક ખોટું ગોતી છે. પણ આમાં તો શું છે કે વરસાદ પડે કેને કેટલું જોઈએ છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. એ તો આપણે શું લેવું છે આપણને ખબર હોવી જોઈએ ને. એ કૃષ્ણ પરમાત્માને અજમલ રાજાને બેને ભેટો થયો ને એ પછી કૃષ્ણ પરમાત્મા સહમત થયા કે કાંઈ વાંધો નહીં, હું આવીશ, હાલો. અને આવ્યા. પછી સમય સંજોગ અનુસાર બાપુ બધું ઘણા બધા પરચા કર્યા. ને હજી આજે તે હું તો માનું છું બાપુ રામદેવજી બાપા આજે પરચા આપે છે. તમને વિશ્વાસ હોય ન હોય, અને મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ.
થાનની બાજુમાં રામ ટેકરી છે, ચોરવીરા. તમે કોઈક દીક જાઓ તો અહીંયા જોઈજો. હું બીજના દિવસે બાપુ હજી આજે ક્યાંય કોઈ દી જાતો નથી પ્રોગ્રામ કરવા. મને ગમે એટલી ઓફર આપે તોય, કારણ કે આખી દુનિયામાં આપણો કોઈ નહોતું જદી આંગળી પકડતો ને આપણા હતા ને એ ખાઈ ગયા ને તેથી બાપુ એને આપણી આંગળી પકડી છે. અને તમને આ તો એક મારા ઘર જેવો ડાયરો છે. મારા ભાઈઓ ને બહેનો, મારા અંતરના એક અમુક વાતો હું અંતરની કંઈક મને એવું દેખાય અહીંયા જ હું કરું. બાકી બાપુ મરેલાને બેઠા કર્યા છે એવો બાપુ મને પરચા આપ્યા છે રામદેવજી બાપાએ. હું સત્ય કહું, આ વ્યાસપીઠની ઉપર આ સંતોની હાજરીમાં મારા સત્યથી મને ખુદને બાપુ આ પાવર દેખ્યો છે. મેં પાવર પોતે દેખ્યો છે. એટલે તેથી પરચા આપતા એમ નહીં, આજે પરચા છે. આ મેં કીધું એમ 16 તારીખથી અત્યાર સુધી તમે 2 દી હાલો મારી ભેગા, 2 દી હું તમને ગાડીમાં બેહારું અને અહીંયા જઈને તમારી હોવાની વ્યવસ્થા કરી દઈશ. પછી પાછો આવીશ, તારે હું લેતો આવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો. હાલો ને ખતરો કરવો હોય તો હાલો, હું લેતો જાઉં તમને. પતે જ નહીં રામ. આ હું મારા અનુભવની વાત કરું છું. એટલા માટે સત્યને સ્વીકારો નહીં તો કઈ નહીં, પણ એની તમે કોઈ દી નિંદા ન કરતા, નકર બાપુ ઠોકર ખાઈ જાઓ તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. આ ન માનો તો તમને મુબારક, બાકી માનતા હોય ને માનવા દેજો. તમારો છોકરો કદાચ મંદિરે જતો હોય તો જવા દેજો. આ તમારું જે થવું હોય થાય, એ જો સુધરતું હોય તો જવા દેવું. આ સત્ય તમને કહું છું, કારણ કે મેં આ બધા મારા જાત અનુભવ છે એટલે હું કહું છું. આપણે ઈ રામદેવજી બાપાનો જે સમય થયો જવાનો, તે દિવસે એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને બધી વ્યવસ્થા કરો. અને એક વાત બાપુ એમને કીધી, એ કે જો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કોઈ કે રામદેવજી અહીં મળ્યા હતા, પણ છતાંય કોઈ કે તો માનવાનું નહીં, સમાધિને ખોલવાની તમે કોઈ વિચાર ન કરતા. ત્રીજી પેઢી અહીં પીર થશે. આ રામદેવજી બાપાના સ્વમુખે એના કુટુંબને બાપુ બોલેલા. અને કારણ કે એમના માસીન દીકરા ભાઈ હરભુજી એમને મળવાનું વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા. એટલે રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધું કે આમને મનમાં વિચાર કર્યો કે મારે હરભુજીને મળવા માટે પરચો આપવો પડશે, અને આવડા અમને શંકા ન જાગે એટલા માટે હું આમને ચેતવી દઉં કે તમે સમાધિને ખોલતા નહીં. પણ આપણા જ આપણને નડ્યા છે, આપણા જ. અને આપણા આપણને નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ ત્રાજવે, ઈશ્વર ત્રાજવે આવ્યો તો જ નડે. કાંઈ ભારા પર સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણા જો તમે મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા ને કોણ નડ્યું? એની નાયત. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા ન રો. સમજી લેવાનું કે ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. હા, જીવનમાં બાપુ છે ને સુખ દુઃખી તો એક રૂપિયાના 2 સિક્કાની વાત છે. સુખ કાયમ રહેતું નથી, દુઃખે નથી રહેતું. એમાં બહુ અફસોસ કરવા જેવું છે નહીં. અને ઈ રામદેવજી આ વાત કરીને પછી બાપુ એ જે કઈ કાર્ય હતું એ બધું પતાવ્યું. અને કોઈ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અને સમાધિ દેવાઈ ગઈ. તો હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી, તું વચનનો પાકો માણસ. મને કીધું છે હું મળ્યા સિવાયનો જઈશ નહીં, મને મળ્યા સિવાય કોઈ દી જાય. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા નુજા જાઉં અને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. ભગત ઠાટ કરતો ઘોડો આવતો તો રણુજા. રણુજાના સીમાડે આવ્યા ને લીમડાના સાંયે બાપુ ઘોડા ચરે છે, રામદેવજી બાપા બેઠા. અને હરભુજી આવીને 2 ભાઈ ભેટ્યા બથું ભરીને. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ જગત છે, ગમે એ વાત કરે, બેસને કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી ઓલી વાત બાપુ મગજમાંથી ઉડાડી દીધી. અને 2 કહુંબો બનાવીને પીધો. અને પછી રામદેવજીએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી, આ વસ્તુ જે મૂકેલી હતી એ હરભુજીને આપીને કે તમે જાઓ ગામમાં. ઈ ગામમાં આવ્યા ને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને ઊભી બજારે બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો. ને બધા વિચાર કરે ખારો ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને આવે છે, અને શરમ નહીં આવતી? અહીંયા આવીને કે શું બધા બેઠા છો?
એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા, હું ભલામણા કે ઘોડા માથે રખડતો રખડતો આવે છે કે હરભુજી દાંત મીઠા કાઢવા કે પણ રામદેવજી તો અટાણે મને મળ્યા સીમાડે. તો કે આખું ગામ ખોટું તું હાચો. અને આ બધી વસ્તુ બતાવી, પણ આ વસ્તુ બધી મને રામદેવજી બાપાએ અટાણે આપી. અને બધાને શંકા જાગી કે સમાધિ દઈને આવ્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયા, હાલો એ કે જાવું છે ખોદવા. અને ભાઈ ગયા હો અને એ ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું. હવે એ કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી કૃપા કરી દીધી. એ કે હવે હું જાઉં છું, અહીંયા તમારે જે કરવું હોય કરજો. અહીંયા જન્મ ભોમકા છે એટલું જ, બાકી નકરી રેતી ઉડે છે. જાવું હોય જી આવજો. મને તો આવડા બધા જાય છે એના મને એમ થાય કે રામદેવજી અહીંયા આવતા રહ્યા, તમારું શું અહીંયા કામ હશે? જન્મ ભોમકા છે એટલે જવાય એકાદી વાર, એવું નથી કહેતો ન જવાય એમ, પણ એ સારું હોય તો રામદેવજી નો રોકાય અહીંયા. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં આવ્યા. મને તેમ થાય કે આપણે કઈ ઠીક દુનિયા મેં કીધું એમ જોવા જ આવ્યું હોય તો બરોબર છે, બાકી કે અમે જાત્રા કરીએ, 4 ધામમાં જઈએ, જાત્રામાં તીર્થમાં જઈએ, એટલે પણ આ જન્મા એ અહીંયા આવતા રહ્યા છે, તમે હજી બહાર રખડો છો. આ ભેગું ભગવાન આને થતું નથી નું કારણ ઓલા આઈન પાવે છે, આમ જાય સાચું સમજાતું જ નથી. કોને કેવું? આ ભજનમાં એવું જ થાય. એક જગ્યાએ હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતો, એ ગામનો એક ભાઈ બંધ મારો હતો ને, એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ પૈસા નાખે. ભાઈ બંધ કરવું કહેતો હોય તો આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનું શોખ. ના ના, કે તમે ગાઓ. વળી પાછો ફરીને આવ્યો પૈસા નાખો. ઘડીક થયું ને એમાં રાઉન્ડ પૂરો થયો, અમે આમ બહાર ગયા ને તો એ અમારી વાય વાય આવ્યો. એટલે મારો ભાઈ બંધ કે તું હારા કોઈ દી આઠાના કોઈને દે નહીં, તું પૈસા કેમ નાખતો? કે દા નાખું તેને કે આ બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો? કે તમે દેતા જ ગાળ્યું જ દેતા. એટલે મેં કીધું એ તું, મેં કીધું સમજ્યા વગરનો હોર હોર કરી માં આયા, કીધું વાહ અમારા કોક ભાંગી નાખશે. મેં કીધું શું ગાયું તું, મેં શું કીધું તું? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો, એમ કીધું તું. હવે આ હું તું સમજાય જાય તો અહીંયા અમને હળદર ભરેવા તમે કર્યું. મેં કીધું આ ભજન તો ઉપર ઉપર બારો બહાર જાય છે, નથી સમજાતું. કોને કેવું? ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું ને કે હાથી નું લગાડ્યું. આજે જમણ એક ભાઈ નો ફોન આવ્યો કે મેં તમારો વિડીયો જોયો ને, એમાં કે તમે કીધું કે હાથી નું માથું કે લગાડ્યું, તો કે હાથી નું માથું કે ફિટ થાય. મેં તમારા ગુરુ છે? કે ગુરુ કંઠી ગુરુ છે, પણ કે સદગુરુ નથી. તમે કરી લેજો કોઈ ખારા હોય તો, અને એમને પૂછ જોઈજો. અને કામ તમારા ઘરના ને પૂછ જોઈજો. હું તમારો ગુરુ નથી, તમારા બધા સવાલના જવાબ મારે દેવાના. ઈ ભોળાનાથે ગણપતિનું માથું કાપીને કે હાથીનું માથું સડાયું એમ કહે છે. આપણે હતા નહીં દીદી, પણ અત્યારે ફોટામાં મૂર્તિમાં જોઈ ને, આપણે મૂર્તિ હોય તો હાથીનું જ હોય માથું, ફોટામાં હોય તો હાથીનું જ હોય. તો મને અમુક એવા પ્રશ્ન ઉભા થાય. હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું થી યાદ નહીં પડ્યું? કાપ્યું થી ક્યાં ગયું છે? અને એ જો હાથીનું કાપીને સોટાડી શકતો હોય તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે, ભોળો નાથ નો સોટાડી શકે. એટલે આ બધું છે ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આની માટે સદગુરુ જોવે. આ ખોટી વાત નથી, હાથી નોટ લગાડ્યું છે, 100%ની વાત છે. પણ આ 4 આંગળની જગ્યા છે ને હાથીનું માથું આવડું હોય, ફિટ થાય છે 100% સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોઈ યુનિવર્સિટીમાં નથી ભણાવતું. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહ ભાંગી નાખે જ નહીં. પેલા હું જન્મ્યો, પછી મારા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? એમ કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે ને હું પુરાવો કાપી દઉં. બોલો, આપતો નથી હું, પણ પુરાવો જોતો હોય તો મને ફોન કરજો, હું તમને પુરાવો આપીશ.
આની માટે સદગુરુ જોવે બાપુ. વાણીની તો એક કિંમત છે. વાણી માટે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, નકર વાણીની કોઈ કિંમત ન રહે. તમે આ ગામમાં મારા કરતા પૈસાદાર હશો, રૂપાળા હશો, ડાયા હશો, બુદ્ધિશાળી હશો, મને શું કામ બોલાયો? તમારાથી કેમ ન પત્યું? તમને કેમ ન સાંભળે? તમારા ગામનો કોઈક ગાતો તો હશે જ, કેમ ન સાંભળે? જો કે મારા ગામમાં મને નથી સાંભળતા, ઓછા સાંભળે છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આ જે હું વાતો કરું એ આ વાતોમાં તમને નથી ખબર. કૃષ્ણ પરમાત્મા સુદામા બે ભાઈબંધ હતા, નથી તમને ખબર? રામ વનમાં જ્યાંથી નથી ખબર? બધું જાણે છે, કરવું નથી. મુદ્દો ઈ છે. નકા રામ કથા એવું અત્યારે અમારે તો રોજે રોજ તારીખો આવે છે, ડટે ડટા આપે છે. અમારે કઈ દખત નથી. તમને જે લાગતું હોય. ખટારામાં 3 રૂપિયા પગાર હતો, 12 મિનિટ 2 વારના એક હારે દઈ દે છે, એક જ રાતમાં. લો, આ ભગવાનની કૃપા ચેવડી છે. અને પાછા તમે હેઠા બેઠા અમનું અધેર ચડાવ્યા. બોલો, જ્યાં બેઠા હોય જમવાનું આવે, જ્યાં બેઠા હોય ચા આવે, જ્યાં બેઠા હોય ગાડલા નાખી દે. અમે તો બહાર જઈએ ને, કોઈક આવા સાધુ સંતો હારે હોય ને, તો એમને કોઈક લઈ જાય ને ગામના, પછી અમને કે હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા. બાપુ અમારા પગલા પડાવવા. મેં કહું ભાઈ અમારા પગલા હોય, સાધુ સંતો ના હોય. કે ના ના બાપુ હાલો હાલો. આપણે એમ રાજી થાય, હાલો જાય. જાય ને બધા રાજી થાય, ચા પાણી બાપણી કરે. ભાઈ ઘરે જાય ને તો ઘરના બહેરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. લો, હવે આમાં મેં કીધું ઓલા પોતા પગલા પાડવા હાટું તે નીવડાય કર કરે છે, અહીંયા મફત પાડવા નથી દેતા. પણ મુદ્દો શું છે ખબર છે? બે સાચા છે. જો બે ને સ્વીકારી લેવાની વાત છે. શું કામ? તમે પગલા એક દી જ પડાવવાના છો, અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે, એટલે એ કઈ કરવું પડે. પછી આ વંટોળિયા નો ચડાવાય ખોટા. બે સાચા છે. અહીંયા મેં ત્રીજે દી આવી તો તમે ન કહો કે આમાં બજારમાં પાડ, ફળિયામાં નથી પાડવા. હા, સત્ય છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે આપણા છે ને ઈ જ બાપુ મહત્વનો. ઘરના સભ્યો સારા ન હોય તો તમે ભજન ન કરી શકો, કોઈ સારું કાર્ય ન કરી શકશો. આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે એક બાજુ આવો ને, હું એમ કહું કરે ભલામણા હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું? હે, બહેરું સારું ન હોય તો જાવું ક્યાં? અને હું એવું અભિમાન નથી કરતો. મારો દીકરો હારે છે ને મારા દીકરાનો દીકરો આ છે, મારા મોટો દીકરાનો દીકરો છે. અમે 3 પેઢી આવી છે હારે. હા, આ ભજન ઉપર કેટલો પ્રેમ છે. આ કોલેજ ભણેલો છે બાપુ, તો એને આટલો ભજનનો પ્રેમ છે. અને મારા ઘરે હું એવું અભિમાન નથી કરતો. હું તમને સલાહ મારે દેવી છે એટલા માટે હું કહું છું. હું કોઈ પાવરની વાત નથી કરતો, પણ હું એમ કહું છું કે હું હોય ને તમને આવકાર આપું એ બહુ મોટી વાત નથી. પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દીક મહેમાન થાજો ને જો રોટલા વગેરે જવા દેતો તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. હા, અને મારા આવડા છોકરા છે ને, દીકરાના દીકરા બાપુ, તમે આવો ને જો જય માતાજી ન કરે તો મારે જીવાય નહીં બાપુ. એને કહેવું ન પડે. એ કોરી પાટી છે, એમાં એકડો તમારે લખવો પડે, એને પહેલ તમારે પાડવા પડે. તમારે નાના દીકરા દીકરીઓ હોય ને, એને કોઈક મહેમાન આવે તો બેટા અને જય માતાજી કરી તમારે કહેવું પડે. પણ તમારો દાંડો નો નહીં હોય પરજાનો શું નમે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસા વાળા આપણે આટલું વધવા જ ન દેત. રામ, સંસ્કાર એમનો આ પૈસા છે ને બધા સંસ્કારી કે હવે 45 વર્ષના રખડા ઉભા વાહડા જેવા કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસા ને કરવા છે ભલા? ઈ રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગયા પછી આ હરભુજી આવ્યા અને પછી બાપુ એ જયારે આકાશવાણી થઈ ને પછી બાપુ હરભુજીને એમ થયું કરે તારી ભલી થાય તારી. આ તો વિયો ગયો તો ને મને મળવા આવ્યો. પછી હરભુજી રોયા, હો ભાઈ, ખૂબ રોયા. એની વાત જ ન થાય. અરે મારા બાપ, હું તારા પગ નો ચાલી શક્યો, હું તને ઓળખી ન શક્યો, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે?